તો ગુજરાત યુનિવર્સિટીમાં કેમ્પસમાં આગ લાગી છે। સેન્ટ્રલ લાઇબ્રેરી સામે સૂકા કચરામાં આગ લાગી હતી। આગ લાઇબ્રેરી સુધી પહોંચે તે પહેલા જ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીની સામે જ કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી। જોકે સદનસીબે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, ગુજરાત યુનિવર્સિટીમાં આગની ઘટના, હાલ શું સ્થિતિ? જી દિવ્યા, અત્યારે હાલ જે હેલો હા દિવ્યા, તો આગ લાઇબ્રેરી સુધી પહોંચે તે પહેલા જ બુઝાવી લેવામાં આવી હતી। સેન્ટ્રલ લાઇબ્રેરીની સામે જ કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી। ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આગની ઘટના, જોકે તાબડતોડ ફાયર વિભાગ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। કોઈ જાનહાનિના સમાચાર નથી। તો વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા દિવ્યા ફરીવાર જોડાઈ ગયા છે। જે દિવ્યા, આગ લાગી હતી, હાલ શું સ્થિતિ? ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં લાઇબ્રેરીની પ્રાંગણમાં જે કચરો હતો, કચરાના ઢગલામાં આગ લાગી હતી। જો કે સદનસીબ દ્વારા ફાયરની ટીમને જાણ કરી તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। એક તરફ પરીક્ષાનો માહોલ છે, પરીક્ષાઓ યુનિવર્સિટીમાં ચાલી રહી છે, બીજી તરફ આગ વિકરાળ બને તે પહેલા સાવચેતીના ભાગરૂપે આગ પર કાબુ મેળવવામાં મોટી દુર્ઘટના અટકી હતી અને કોઈ જાનહાનિ આગમાં થઈ નથી। આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જી દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।